વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાઈ ભારતની અંદર આજથી 4000 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા સંસ્કૃતિઓ મળી આવી. તો આ સમયની ગણના કઈ રીતે થાય છે, કોણે આ શરૂઆત કરી? તો ચાલો હવે આપણે એના વિશે જોઈએ કે આ સમયની ગણના કોણે કરેલી છે. તો આ સમયની ગણના જે છે ને આપણે સાલવારી તરીકે ઓળખીએ છીએ. સાલવારી એટલે શું? ચલો જોઈએ આપણે એને. તો ઇતિહાસની જે પણ ઘટનાઓ છે એ સમય એ સ્થાનની સાથે સંકળાયેલ છે કે ભાઈ આજથી 4500 વર્ષ પહેલાં સિંધુ નદીની સંસ્કૃતિ હતી, સિંધુ નદીના કિનારે વસેલી હતી. 2500 વર્ષ પહેલાં ગંગા નદીના કિનારે વસેલી હતી. તો આ સમય અને સ્થળ એ ઇતિહાસની ઘટના સાથે ખૂબ મહત્વ ધરાવે છે. હવે આપણે સમયને કઈ રીતે યાદ રાખીએ છીએ? આપણે આપણો બર્થડે કઈ રીતે યાદ રાખીએ છીએ? તો ભાઈ તારીખ, મહિનો, વર્ષ એ રીતે યાદ રાખીએ છીએ ને, એમ આ સમયને પણ આપણે તારીખ, માસ અને વર્ષ દ્વારા જ સમજીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો આપણને ઘડિયાળ છે એ સમય બતાવે છે, તો આ જે કેલેન્ડર છે એ શું બતાવે છે? તો કે મહિનો અને વર્ષ બતાવે છે. હવે સમયની ગોઠવણી કોની સાથે કરવામાં આવી છે? તો કે સમયની ગોઠવણી છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે થયેલી છે. આપણને ખ્યાલ છે કે દુનિયાની અંદર જેટલા પણ દેશો છે એ બધા દેશો આ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે જે સમય સંકળાયેલો છે એ સમયની સાથે ચાલે છે. આપણા ભારતની અંદર આમ તો આપણું જે રાષ્ટ્રીય કેલેન્ડર છે એ શક સંવત ઉપર છે, પણ આપણે તારીખ અને વાર ને સમય, મહિનો જે કાંઈ ગણીએ છીએ એ કોના આધારે છે? તો કે આ અંગ્રેજો જે આપણને સમય જે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જે દઈને ગયા છે, આજે પણ ભારતમાં એ જ તારીખ, એ જ વાર ને એ જ સમય આપણે સંકળાયેલા છીએ. તો આ સમયની ગણના છે એ કઈ રીતે થઈ? ચાલો હવે આપણે એના વિશે જોઈએ. તો કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક જે હતા, આપણને ખ્યાલ છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો કે ઈસુ ખ્રિસ્ત હતા. આ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો ત્યારથી એની પહેલાંનો જે સમય છે એને ઈસવીસન પૂર્વે, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે એને કહેવાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય ગણાય. એટલે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન, આ રીતે આખી કાળની ગણના જોડવામાં આવેલી છે, જેને આપણે ઈસવીસન કહીએ છીએ. આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્ત છે એ જ્યારે જન્મે છે એ પછીનો જે સમય છે એ દર્શાવીએ છીએ આપણે. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ સમયનો આપણે વાત કરીએ, જે આપણે આગળ વાત કરી, તો એડી આપણે જો ક્યાંય પણ આપણે જઈએ ને તો ઇંગ્લિશની કોઈ બુક તમે જુઓ તો એમાં ઈસવીસન ગુજરાતીમાં લખેલું હોય તો E.S. એ રીતે લખેલું હશે, પણ ઇંગ્લિશમાં લખેલી જે કંઈ બુકો છે એમાં એડીનો મિનિંગ શું થાય છે કે તો કે એનો ડોમિન એટલે તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. અને ક્યાં આપણને બીસી શબ્દ પણ જોવા મળે છે કે બીસી 1981 યા એ પણ લખવામાં જોવામાં મળે. તો બીસી એટલે શું છે? તો કે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના વર્ષો. હવે ઈસુ ખ્રિસ્તના જન્મની જે સમય રેખા છે એની ગણના આ રીતે કરવામાં આવે છે. તમારી બુકની અંદર પણ આપેલું છે કે એક્ઝેક્ટ વચ્ચે જે સમયરેખા સમજાવી છે એમાં ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે એ જન્મ સમય પછીની જે વસ્તુઓ બતાવી છે, પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, આ સદીઓ જેટલી વીતતી જાય છે. આપણે અત્યારે કઈ સદીમાં જીવીએ છીએ? તો કે ભાઈ 21મી સદીમાં જીવીએ છીએ. તો આ ઈસુ જન્મનો જે થયો એ પછીની સદીઓની ગણના થઈ, અને એ પહેલાંનો જે સમય હતો એને ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ક્રાઇસ્ટની ગણના ગણવામાં આવે છે. હવે ક્યાંક આપણને એ પણ જોવા મળે છે કે ભાઈ એડીના બદલે સીઈ હોય છે. તો સીઈ એટલે શું છે? તો કે સીઈ એટલે કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. એટલે પહેલાંનો જે યુગ હતો એને આપણે સામાન્ય યુગ કહીએ છીએ. અને બીસીને બદલે ક્યાંક આપણને BCE શબ્દ પણ જોવા મળે છે. તો આ BCE એટલે શું છે? તો કે બિફોર કોમન એરા, કે જેને આપણે સુધારણા યુગ તરીકે ઓળખીએ છીએ. ભારતની અંદર આજે પણ આ જ સાલવારીનો આપણે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને કે કઈ રીતે આપણે ઇતિહાસ જાણ્યો અને કઈ રીતે આપણે એના સમયની ગણના કરી.